રામનવમીના પ્રસંગે નગરમાં શોભાયાત્રાના આયોજનને લઈ સરોલી પોલીસે શાંતિ સમિતિની મીટિંગ યોજી નગરના મુખ્ય માર્ગો અને પર ફૂટ પેટ્રોલિંગ યોજી મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામજીની રામનવમીનો પ્રસંગ હોય, કાયદો અને વ્યવસ્થા જળવાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે આશયથી સાવલી નગરમાં મધ્યમાં આવેલા ટાઉન પોલીસ મથક ખાતે સાવલી પોલીસ અને વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસની વિવિધ એજન્સીઓ અને અધિકારીઓ, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના નગરના હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની મીટિંગ યોજી હતી અને નગરના રામનવમીની શોભાયાત્રાના રૂટ અને મુખ્ય માર્ગો સહિત સંવેદનશીલ વિસ્તારમાં સાવલી પોલીસ અને વડોદરા ગ્રામ્ય પોલીસે સંયુક્ત રીતે પોલીસ કર્મીઓએ ફૂટ પેટ્રોલિંગ યોજ્યું હતું. અહેવાલમાં ન્યૂઝ ગાંધીનગર. આગામી રામનવમી તહેવારના ભાગરૂપે રિસ્પેક્ટેડ આઈજી સર અને માર્ગદર્શન હેઠળ તથા એસપી સરના સીધા સુપરવિઝન હેઠળ આજ રોજ સાવલી પોલીસ સ્ટેશન ખાતે સાવલી પોલીસ સ્ટેશનના પોલીસના માણસો તથા એસઓજીની ટીમ સાથે રાખીને રામનવમીના જે રથયાત્રા શોભાયાત્રા નીકળવાની છે એ રસ્તા ઉપર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું તથા એરિયા ડોમિનેશન કરવામાં આવ્યું. સાથે સાથે સાવલી વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો સાથે શાંતિ સમિતિની મિટિંગ પણ કરવામાં આવી, જેમાં આવતીકાલના તહેવારના ભાગરૂપે તેમની સાથે ચર્ચા વિમર્શ કરવામાં આવી. અને મારી સાવલીના નગરજનોને અપીલ છે કે આવતીકાલનો જે તહેવાર આપણો છે એ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એમાં આપ સૌનો સહકારની અમે અપીલ કરીએ છીએ, આગ્રહ રાખીએ છીએ. થેન્ક યુ.